ભરૂચમાં ઝઘડિયા નિર્ભયાકાંડના દુષ્કર્મીને ફાંસીની સજાની માંગ। ભરૂચ જેપી કોલેજની 500 છાત્રાઓની 2 કિલોમીટર લાંબી રેલી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કોલેજથી કલેક્ટર સુધી પોસ્ટર અને સૂચનો સાથેના હસ્તલિખિત કાગળ સાથે બાળાને ન્યાય અપાવવા કોલેજનો રસ્તા ઉપર ઉતર્યા। કલેક્ટરાલય ખાતે બાળકીને શ્રદ્ધાસુમન આપી આરોપીને વહેલી તકે ફાંસીના માચડે ચડાવવામાં આવે તેવો પોકાર થયો। સ્ટોરી રિપોર્ટ બાય અરશદ સૈયદ। મારું નામ રિદ્ધિ મકવાના છે અને હું જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની એક વિદ્યાર્થીની છું। આમ તો આપણે કહીએ છીએ કે બેટી બચાવો અને બેટી પઢાઓ, પરંતુ જો છોકરી પોતાના ઘરની બહાર જવામાં જ બીકમાં રહેશે, કેમ કે આ 16 તારીખે 10 વર્ષની દીકરી સાથે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે। એટલા માટે મારું ખાલી સરકાર શ્રીને એવું જ કહેવું છે કે બને ત્યાં સુધી આ જે અપરાધી છે એને જલ્દીથી જલ્દી મૃત્યુદંડની સજા આપો, કે બીજા લોકો આવો ઘટના કરતા પહેલા 100 વખત વિચારે। હું કૃષ્ણા સોલંકી શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સની વિદ્યાર્થીની છું। હમણાં જ 16 તારીખે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યો છે, તો મારી એક અપીલ છે સરકારશ્રીને કે એ ગુનેગારને ફાંસીની સજા કરવામાં આવે। અમે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સના સ્ટુડન્ટ અમારી કોલેજથી રહીને કલેક્ટર કચેરી સુધી એક શાંતિ રેલી કાઢવામાં આવી છે, જેમાં અમે લોકોએ અમારા કાગળમાં અમારી અપીલો અને અમારી જે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ ગુનેગારને વધારેથી વધારે સજા કરવામાં આવે, તેમજ અમે 500 થી વધારે વિદ્યાર્થીઓ અપીલ લઈને કલેક્ટર કચેરી પર આવ્યા છે, જેથી અમારી અપીલને મંજૂર કરવામાં આવે અને આ ગુનેગારને જલ્દી ફાંસીની સજા કરવામાં આવે। હું એક સ્ત્રી તરીકે, હું એક છોકરી તરીકે સમજી શકું છું કે એ બિચારી 10 વર્ષની માસૂમ બાળકી પર શું વીત્યું હશે। તેથી મારી આ એક અપીલ છે કે જલ્દીથી જલ્દી એ ગુનેગારને સજા કરવામાં આવે। 16 તારીખના રોજ ઝઘડિયામાં બનેલી ક્રૂર ઘટના કે જે 10 વર્ષની બાળકી પર ગંભીર રીતે બલાત્કાર કરવામાં આવ્યો, તે ગઈકાલે 6:15 કલાકે જેની મૃત્યુ થયું છે, તે અંતર્ગત અમે આજે ભરૂચ જિલ્લાના તમામ યુવાઓ, વિદ્યાર્થીઓ, તમામ કોલેજના વિદ્યાર્થીઓ આજે 1000 થી પ્લસના અમે મેસેજ લખાઈને જે છોકરાઓના કોરા કાગળ પર એ લોકોની વેદનાની સંદર્ભે આજે કલેક્ટરશ્રીને મેસેજ પહોંચાડવા માંગે છે કે આ ઘટના કેટલી ક્રૂર રીતે કેટલી જગ્યાએ બની રહી છે। ગયા ટાઈમ બી અમે પશ્ચિમ બંગાળમાં બનેલી તે ઘટનાનો પણ ઉલ્લેખ કરેલો। તે દરમિયાન આજે પશ્ચિમ બંગાળની ઘટના આજે ભરૂચ જિલ્લા સુધી બી પહોંચી ગઈ છે, કાલે અમારા ગામ સુધી, અમારા ઘરના સદસ્યો સુધી પણ આવી શકે છે। એ અંતર્ગત આજે જો આ કાયદો મજબૂત રીતે નહીં ઘડાય તો આ ઘટનાઓ વારંવાર બનશે। અને અત્યારના હાલના જ મેસેજ છે કે ગઈકાલે રાતે પણ એક 75 વર્ષની વૃદ્ધા સાથે પણ આ બલાત્કાર થયો છે। તે અંતર્ગત આજે છોકરાઓ દ્વારા મેસેજ પહોંચાડે છે, આ વેદના દર્શાવી રહ્યા છે કે આ ઘટના વારંવાર ના બને અને કાયદો કમ્પ્લીટલી એવો ઘડાય કે જાહેરમાં ફાંસી મળે। 5-10 લોકોને જો જાહેરમાં રીતે 10 લોકોને ફાંસી મળશે તો આપોઆપ આ અપરાધો ઓછા થશે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।